ओम नमः शिवाय। जय शिव शंकर भगवान। नमस्कार। हे प्रभु, आ બધું શું થઈ રહ્યું છે? મને કાંઈ સમજાતું નથી। આ જંગલ મને કેમ દેખાય છે? આ મહેલ મને કેમ દેખાય છે? આ અવાજ શેનો આવે છે? હે પ્રભુ, મને કાંઈ સમજાતું નથી। હે પ્રભુ, કૃપા કરો પ્રભુ। જય ભોલેનાથ। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदियों। अरे यार सीटीएम मणिनगर पोखरा बदाम फरीने आयो। बापू तो अहींया ऊभा छे यार। ए बापू, आमार सामे जोवो जरा। बापू तबियत पानी तुम्हारे? अरे आऊ ना आओ, बस शांति चाल। एक काम करिए मुन्ना, थोड़ा दिवस पंचमहाल जंगल में फरी आइए। हाँ जइए तो खरा, पण एनी माटे मारे पिताश्रीने मनावा पड़शे। एनी चिंता तमे ना करो, मोटा ठाकोर साहेब ने तो हूँ मनाई लईश। एवुं छे? हाँ तो चल तो पछी मनाई लो।
જય બા ભવાની સૌનું સારું કરજે માં આશીર્વાદ આપજે અરે આવું સત્યસિંહ બાપુ અંદર અરે આવ ના બેસ બેસ બોલ મુન્ના શું હતું તમારા દીકરાને ને અમારે ફરવા જવાની ઈચ્છા છે. એવું છે આ ચક્કર છે એમ ને એટલે તમારી મંજૂરી લેવા અમે આવ્યા છે ફરવા જવા માટે. તો પછી કઈ બાજુ ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે પંચમહાલના જંગલમાં ફરવા જવાનું છે. તો ક્યાં છે તમારો મિત્ર અત્યારે દેખાતો નહીં ક્યાં છે બોલાવે ને અરે છોટે ઠાકોર અંદર આ જાઓ. જય માતાજી બાપુજી. જય માતાજી જય માતાજી 12 વાગ્યાનો ટાઈમ થયો જાઓ હવે નીકળો હા બાપુ. જય માતાજી. જય માતાજી નહીં બંને જણાને મેં જવાની પરવાનગી તો આપી દીધી પણ એમનું ધ્યાન તો મારે રાખવું જ પડશે મારો મિત્ર તાર ખરાબ બપોરે કોનો ફોન છે? હાલો. હેલો પુના રાઠવા અમદાવાદથી શક્તિસિંહ ઠાકોર બોલું છું ઓહો શક્તિસિંહ બાપુ તમે? ઓહો બોલો બોલો. મારો દીકરો અને એનો મિત્ર પંચમહાલના જંગલમાં ફરવા આવી રહ્યા છે તો એમને શોધી અને સંભાળીને તારા ઘરે લાવી દેજે. શું કીધું તમારો છોરો પંચમહાલના જંગલમાં ફરવા આવ્યો છે? ના 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 કંઈ વાંધો નહીં, આવા દો. હા ચિંતા ના કરો તમે. હા હું પંચમહાલના જંગલમાં તમારા છોરાને શોધીને હું ઘરે લાવી દઉં છું. હા પુના રાઠવા જય માતાજી. હા જય માતાજી જય બાબાદેવ. હા હા. ચાલ મુના આપણે પેલી જૂની ટેકરી જતા આવીએ. ના બાપુ મને બીક લાગે છે. અરે એમાં શું બીવાની જરૂર છે તારે?
હું છું ને તારી સાથે. ચાલ. અરે તમે છો તો ફરી મને શેની બીક છે? ચલો બાપુ તારે. ચલો. તો સાહેબ છોડીને મને ક્યાં જતા રહ્યા? કંઈક વાઘ માંગ આવતો તો મને બીક લાગે. મને ઠાકો છો. મને એકલા મૂકીને જતા રહ્યા. કોને બૂમ મારી? તું ક્યારનો બૂમો પાડ કરે છે ને? ના ના ઠાકોર સાહેબ, તમે છો તો હું ક્યાં બૂમ મારું? અરે બેવાની કોઈ જરૂર નથી. ચાલ આપણે ત્યાં છાયામાં જઈને બેસીએ. ચાલ. અરે અરે મુન્ના, ચાલ જલ્દી, શું કરે છે? લાવ ચાલ આવી જા. તને એક વાત કહું, મને એવું લાગે છે કે આ પંચમહાલના જંગલની અંદર મારા જોડે કોઈ વર્ષો જૂનો નાતો હોય એવું મને લાગે છે. અરે ઠાકોર સાહેબ, તમારા જોડે એવો નાતો છે પણ મારી અહીં લપાલપ થાય છે ને. મને એવું લાગે છે આ પંચમહાલના જંગલની અંદર કોઈ મને બોલાવી રહ્યું હોય. કોણ છો તમે? અને આ તમારો અવાજ મને અહીંયા કેમ ખેંચી લાવે છે? મને કાંઈ જ સમજાતું નથી. તેજલ વાસુ, કોણ તેજલ? હું કોઈ તેજલને ઓળખતો નથી. મને કાંઈ જ સમજાતું નથી તમે શું બોલી રહ્યા છો. જન્મોજન્મ સાથ આપવાનું વચન આપીને એક જ પળમાં ભૂલી ગયા વાસુ. પણ આ તેજલ તમને ક્યારેય નહીં ભૂલે વાસુ. યાદ કરો વાસુ, આ એ જ પંચમહાલનું જંગલ છે જ્યાં તું ને હું રોજ મળતા હતા. યાદ કરો વાસુ, યાદ કરો.
એટલી સાચી છે કે વર્ષો સુધી આપણી પ્રીતને આ જમાનો યાદ કરતો રહેશે. હા વાસુ, આપણે આપણી જન્મી જન્મ યાદ કરીશું. વાસુ, તારી આ વાંસળી બંધ કર. તારી વાંસળીના સૂર સાંભળીને મારું મન તને મળવા દોડી આવે છે. ઓહો, એવું છે એમ? હા, તો જ્યારે આ ધરતી પર હું નહીં હોઉં ત્યારે તું શું કરીશ? જ્યારે વાસુ આ ધરતી પર નહીં હોય ત્યારે તેજલ પણ નહીં હોય. ઓહો, એટલો પ્રેમ કરે છે મને એમ? હા વાસુ, હું તને એટલો પ્રેમ કરું છું ને કે હું જ્યાં જોઉં ને ત્યાં બધે તું ને તું તું જ દેખાય છે. અને તું મને કેટલો પ્રેમ કરે છે. અરે તેજલ, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. દિવસમાં 100 વાર અને સપનામાં 1000 વાર બસ તારી જ યાદ આવે છે. જ્યાં સુધી તને જોવો નહીં ત્યાં સુધી મને ખાવાનું પણ ભાવતું નથી અને પાણી પીવાનું પણ ગમતું નથી. ચલ વાસુ, હવે હું ઘરે જાઉં. મારે મોડું થાય છે. અરે તેજલ, હજુ હમણાં તો તું આવી છે અને જવાનું કહે છે. હજુ રોકાઈ જા થોડી વાર. ના વાસુ, બાપુ ઘરે વાટ જોતા હશે. હા, પણ કાલે જલ્દીથી પાછી આ જ જગ્યાએ આવી જજે હો. હા હા. ઓહો, એક ઘોડા ક્ષત્રિય જોડે આવી ઘટના બનવાની છે. મારે એને જાણ તો કરવી જ પડશે. ऊंचा अंबरથી આવો ને પ્રભુજી, ઊંચા અંબરથી. અખંડ તપસ્યાધારી મુનિરાજ, એક સામાન્ય ક્ષત્રિયના તમને પ્રણામ વંદન. હે મુનિરાજ, થોડીક ક્ષણો માટે તમારી તપસ્યામાંથી બહાર આવીને મુझे એક સામાન્ય મનુષ્યને આશીર્વાદ આપી દો. મને ખબર છે ક્ષત્રિય તું આવી ગયો છે. બસ. હે ક્ષત્રિય, આ કળિયુગમાં ચમત્કાર તો થતા નથી, પણ હું તને કહું છું, પંચમહાલના જંગલનું શુદ્ધ વાતાવરણ, તારો ક્ષત્રિય ધર્મ અને તમારી આ સાચી પ્રીત જોઈને આજે એક મુનિને કહેવું પડે છે, હે ક્ષત્રિય, આથી 7 દિવસ પછી તારું મૃત્યુ થઈ જશે. આમાં હું પણ કંઈ નહીં કરી શકું અને વિધાતા પણ કંઈ નહીં કરી શકે. મુનિરાજ, શું બોલ્યા તમે?
થઈને મોતથી ડરે છે? હા મુનિરાજ, મોતથી હું ડરતો નથી. તમારા જેવા જ્ઞાનીઓના લીધે એટલું જ્ઞાન તો છે કે આત્મા કોઈ દિવસ મરતો નથી, માત્ર શરીર જ મરે છે. પરંતુ હે મુનિરાજ, મને મારી તેજલની ચિંતા થાય છે. મુનિરાજ, તમે જે બોલ્યા એમાં કોઈ મીનમેક ના હોય, પરંતુ હે મુનિરાજ, મારી તેજલ વિશે તો કંઈ કહો તમે. હું માત્ર તારા જ વિશે કહી શકું છું, બાકી કોઈ વિશે નહીં. તેજલનું શું થશે એ તો સમય જ બતાવશે. હે મુનિરાજ, વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. આ કપરા સમયની અંદર મારે શું કરવું કાંઈ જ સમજાતું નથી. હે પ્રભુ, કૃપા કરજો. હે મુનિરાજ, વંદનામી. હે મુનિરાજ, મને હવે અહીંથી જવાની રજા આપી દો. આ ક્ષત્રિય, હવે તું જઈ શકે છે. जो कुछ है संसार में, जो कुछ है संसार, इसी कथा में कह दिया वेद व्यास ने सार। याद रखें हम आप सब कर्मों के परिणाम। विदा ले रहे आज हम करते हुए प्रणाम। અરે ઘણી વાર થઈ ગઈ, તેજલ હજુ ના આવી. અરે કેમ તેજલ, આજે તારે આવવામાં મોડું થઈ ગયું? અરે મારે ઘરે એટલા કામ હતા ને આજે ચાર લેવાની હતી, ફૂલડા વીણવાના હતા, પણ તારે તો ખાલી બોલવું જ છે ને. ઓહો, એવું છે એમ? હા, એ વાત સાચી વાત છે તારી. અરે તેજલ, કેમ મને એવું લાગે છે કે આ મુલાકાત આપણી છેલ્લી મુલાકાત હોય. અરે વાસુ, એવું ના બોલ. આપણે જેમાં પંચમહાલના જંગલમાં રોજ મળીએ છીએ એમ મળતા જ રહીશું. અરે જો આપણા બેની પ્રીત સાચી હોય અને તારા પ્રેમમાં એટલી તાકાત હોય તો ચલ, આજે હું સંતાઈ જાઉં છું અને તું મને ગોતીને બતાવ તો આપણી પ્રીત સાચી. એવું છે? હા, ચલ જા. સારું, ચાલ સંતાઈ જા, હું તને ગોતી નાખીશ. એવું છે? ઓહો હો, ચાલ હું સંતાઈ જાઉં છું. હા તેજલ, હું સંતાઈ જાઉં છું અને તું મને કાયમ માટે નહીં ગોતી શકે. અરે એ તો હું ગોતી જ લઈશ, જોજે ને.
હે જુવાન, આ મારાથી શું થઈ ગયું? હે ભગવાન, મને માફ કરી દે. જુવાન, મને માફ કરી દે. હે જુવાન, મને માફ કરી દે. અરે ભાઈ, એમાં તારો કોઈ જ વાંક નથી. વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી. મનુષ્યનું મૃત્યુ જે સમયે લખેલું હોય છે એ સમય થઈને જ રહેશે. પણ ભાઈ, મારી એક વાત માન, તું અહીંથી અત્યારે ચાલો જા, નહીં તો કોઈ જોશે અને તને અપરાધી સમજીને લઈ જશે. તું અહીંથી ચાલો જા ભાઈ, તું ચાલો જા, તને મારા સમ છે ભાઈ. વાસુ, કેટલી વાર હવે? સંતાયો કે નહીં? કેમ જવાબ આપતો નથી? કોઈ વાંધો નહીં, ચાલ હવે હું તને ગોતી લાવું. તેજલ, તારું ધ્યાન રાખજે તેજલ. નહીં વાસુ, આવું ના બોલ. હા તેજલ, મેં તને કીધું હતું ને કે મને એવું લાગે છે કે આ મુલાકાત આપણી છેલ્લી મુલાકાત હોય. તેજલ, વાસુ! વાસુ, મેં તને કીધું હતું ને કે જ્યારે વાસુ આ ધરતી પર નહીં હોય ત્યારે તેજલ પણ નહીં તું તો હાલોલનું રતન છે. તને ઘોગંબામાં જોઈ, તું છે શિવરાજપુરની ધડકન, મારી પોરેની રાણી. જન્મ જન્મની પ્રીત, આ જંગલની પ્રીત, પંચમહાલની પ્રીત, પંચમહાલની પ્રીત. હા તેજલ, મને બધું જ યાદ આવી ગયું છે, પણ મને માફ કરી દે. મેં તને છોડીને આ બીજો જન્મ લઈ લીધો અને તું આમ જંગલમાં ભટકે છે. પણ તેજલ, હું પણ આખો જન્મારો કુંવારો રહીશ, પણ ક્યાંય લગ્ન નહીં કરું તેજલ. વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતું નથી વાસુ. જે થવાનું હતું તે થઈ ગયું. આ પ્રેતયુનિમાં આયુષ્ય કર્મ મારું પૂરું થઈ જાય પછી હું ને તું સદાય જોડી રહીશું. પણ ત્યાં સુધી તારે મારી એક વાત માનવી પડશે વાસુ. બોલ તેજલ, કઈ વાત છે તારી? હું જરૂર માનીશ. ગયા જન્મની મારી બેન સેજલ જોડે તું લગ્ન કરી લે. સેજલ? કોણ સેજલ? હું કોઈ સેજલને ઓળખતો નથી. આ જંગલથી થોડે જ દૂર પૂનાભાઈ રાઠવાનું ઘર છે અને એમની દીકરી એ જ મારી ગયા જન્મની બેન સેજલ. તું એની જોડે લગ્ન કરી લે એટલે મારા આત્માને શાંતિ મળી જાય. નહીં તેજલ, હું તારા સિવાય હવે બીજે ક્યાંય લગ્ન નહીં કરું તેજલ, ક્યાંય નહીં કરું. તું લગ્ન કરીશ તો જ મને આ પ્રેતયોનીમાંથી મુક્તિ મળશે. હા તેજલ, તારી ઈચ્છા
હું જરૂર પૂરી કરીશ. હું સેજલ જોડે લગ્ન કરી લઈશ. ભગવાનને પણ મીરા અને રાધા હતી, તો મારે સેજલ અને તેજલ હોય એમાં શું વાંધો છે? હું જરૂર લગ્ન કરીશ સેજલ જોડે. તે સેજલ જોડે લગ્ન કરવાની હા પાડી એટલે મને આ પ્રેત્યોનીમાંથી હવે મુક્તિ મળી રહી છે. હવે હું તારી અને સેજલની સ્વર્ગમાં રાહ જોઈશ. હવે મોડું ના કર વાસુ, જટ જા અને સેજલ જોડે લગ્ન કરી લે, કેમ કે તું એની જોડે લગ્ન કરીશ તો જ મારા આત્માને શાંતિ મળશે. હવે હું તારી અને સેજલની સ્વર્ગમાં રાહ જોઈશ. હા તેજલ, હું અને સેજલ આ જન્મનું આયુષ્ય કર્મ પૂરું કરીને તારી જોડે સ્વર્ગમાં આવીશું અને ફરી એકવાર મનુષ્ય અવતાર લઈ કોઈ ઉચ્ચ આત્મજ્ઞાની જોડે દીક્ષા લઈને આપણે ત્રણેય સાથે મોક્ષે જાશું. તેજલ, બસ વાસુ, હવે મારો જવાનો સમય થઈ ગયો છે. તું જા સેજલ જોડે. બસ વાસુ, હવે જવા દો, મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. હાથ છોડ વાસુ, હવે મારે જાવું છે. નહીં તેજલ, તેજલ, આ કોણ છોડો છે? મને જોવા દે. હે સુરા, તું ક્યાંથી આવ્યો છું? ઓહો હો, તમે શક્તિસિંહના દીકરા છો? હા, શક્તિસિંહનો દીકરો છું હું. તો ચાલો ચાલો મારા ઘરે. ચાલો. ચાલો બેટા સેજલ, બેટા પાણી લાય, મહેમાન આવ્યા છે. હા બાપુ, આવી. તો આજ છે ગયા જન્મની તેજલની બેન સેજલ. પરદેશી મહેમાન, તમે બેસો, હું બજારમાં જઈને આવું છું. જય માતાજી. જય બાબાજી. ચાલો તમને અમારા ખેતર બતાવી દઉં. ચાલ સેજલ, હવે આપણા પ્રેમની વચ્ચે કોઈ જ નહીં આવે. દુશ્મનનું કરું ખાત્મો. નામ છે મારું લવજી રાઠવો. એક હાથમાં છે વાસળી અને બીજા હાથમાં છે સાકુ.
જો પ્રેમથી માને તો ઠીક, બાકી એનું ફીચર પૂરું. શું કહેવું તમારું? હા લવજીભાઈ હા. બોલો સોરાઓ, મોજ કરવી છે તમારે? હા લવજીભાઈ હા. તો લગાવો ફોન ધનિયાને અને મારું નામ આપો. લવજીભાઈ, હું ફોન નથી કરવાનો કેમ? કે તમારા આગળના પૈસા બાકી છે. અરે એમ રાઠવાના કોઈ દી પૈસા બાકી ના હોય. લાવ ફોન, હું વાત કરું. અરે ધનિયા, મારી આબરૂ કેમ કાઢે છે? અને મારા સોરા આમ તું આબરૂ ના કાઢીશ. હું તારા જે પૈસા છે બાકી છે એ દૂધે ધોઈને તારા પૈસા હું આપી દઈશ. પણ અત્યારે તું જલ્દીથી જલ્દી દારૂ અને તાળી મોકલ. મારા ઇજ્જતનો સવાલ છે. અરે રવજીભાઈ તમને શું કીધું? અરે તમને શું કહેવાનો હતો? આ લવજીનો અવાજ સાંભળીને જ હમણાં જ આવતો હશે 2 મિનિટમાં, અને મફતમાં લઈને આવશે, મફતમાં. એ ચતુરિયા, રૂમાલ પાથર, ધણીઓ હમણાં આવતો જ હશે. ધના, મારા ભાઈ, આજે મારો ઇજ્જતનો સવાલ છે. તારા જે થાય હું પૈસા આપવા તૈયાર છું, પણ અત્યારે મારા સોરા હામું ઇજ્જત ના કાઢતો. બસ. એ ધનિયા, તું ઝાડ ઉપર ચડીને પોલીસનું ધ્યાન રાખ. અને અમે અહીંયા મોજ કરીએ છીએ. અને હા, જો પોલીસ આવે તો ઢોલ વગાડજે. એ ધનિયા, જ્યાં સુધી હું તને કહું ને ત્યાં સુધી નીચે આવતો નહીં. સોરાઓ, બેસો, મોજ કરી લઈએ. ચતુરિયા, આ તારી બોટલી. કમા, આ તારી બોટલી. અને શંકા, આ તારી બોટલી. અને મોજ કરો. અને રાઠવો તો તાળી જ પીશે, તાળી જ. અરે કમા, હજુ મોત તો બાકી છે, અને આપણે ટીમલી રમવી છે. ચલો સોરાઓ. લવજીભાઈ, પોલીસ આવી. શું વાત કરે છે? હા. ભૂલી ગયો. કમા, ચતુરિયા અને શંકા, જોઈશું રહ્યા છો. ભાગો, પોલીસ આવી. આજે તો બચી ગયા છો, ફરી નહીં બચી શકો. જોઉં છું તમે કેટલા દિવસ સુધી ભાગીને જાઓ છો. પ્રેમી પંખીડાઓ છે, રવજીભાઈને જઈને વાત કરવી જ પડશે. જોડે લવ કરે છે. શું વાત કરે છે? હા. મારી સેજલ ઓલા પરદેશી જોડે? હા. વિશ્વાસ ના આવતો હોય તો જાતે જઈને જોઈ લો. એમ? તું અહીંયા જ ઊભો રહે. હું હમણાં જ પરદેશીનું પિક્ચર પૂરું કરીને આવું છું.
પાગલ તે રાતે સપનું જોયું હશે. બાકી આ લવજી રાઠવાની લવણને કોઈ હાથ પણ ના પકડી શકે. ન કરું ખાત્મો. નામ છે મારું લવજી રાઠવો. એ મુન્ના, ઓ મુન્ના, ઓ મુન્ના, એ મુન્ના. મુન્નો અહીંયા છે. અલા મુન્ના, ઉપર ઉપર કેમ ચડી જાય તું? અરે વાઘની બીક લાગતી હતી એટલે ફટાફટ ચડી ગયો ઉપર. સારું સારું, ચાલ નીચે આવી જા ફટાફટ. તમારે તો મૂકી મૂકીને નાહી જ જવું છે ને. કંઈક વાઘ આવી જાત હું શું કરું? મને ક્યાં ઉતરતા આવડે છે? તમે હાથ પકડો મારું. સારું સારું, પેલું છે ને એ મારા પપ્પાના મિત્રનું ઘર છે, એટલે તમે ત્યાં જઈને નહીં ધોઈને ફ્રેશ થઈને આવી જાઓ. બરાબર, જાઓ. પરદેશી તમે જમી લો પછી બોલાવે જો. મકાઈનો રોટલો અને તુવેરના ટોઠા સેજલે બનાવીને મોકલ્યા છે. ઓહો હો, મકાઈનો રોટલો અને તુવેરના ટોઠા. ખરેખર કવિઓએ ઘણી બધી કહેવતો કીધી છે, અને મારું તો માનવું છે એક કહેવત બીજી પણ ઉમેરી દેવી જોઈએ કે પંચમહાલમાં આવો તો રાઠવાના ઘરના મકાઈના રોટલા જરૂર ખાજો. પંચમહાલના જંગલમાં આવીને રાઠવાના ઘરના મકાઈના રોટલા નહીં ખાધ્યા તો તમે કશું જ નથી ખાધું. અરે પરદેશી, અમારા બહુ વખાણ ના કરો, અમે તો ગામડાના માણસ કહેવાય. સારું, તમે જમી લેજો, હું મુન્ના જોડે ટીવી મોકલું છું. હા હા, તમે જાઓ ઘરે, અમે ફુલાવેણીને આવીએ છીએ. અરે મુન્નો કેમ હજુ ના આવ્યો? અરે વાસુદેવ, ક્યાં છો? અરે વાસુદેવ, ચાલો જમવાનું આવી ગયો. એ હા મુન્ના, આવ્યો આવ્યો. વાસુદેવ, તમારા માટે આ શાક, આ મકાઈના રોટલા સિજલે મોકલ્યા છે. વાહ ભાઈ વાહ વાહ. અને આ શું છે? એ છે છાછ તમારા માટે. અરે વાહ, પંચમહાલની છાશ. વાહ મુન્ના વાહ, આવી મજા તો અમદાવાદના પીઝા, બર્ગર કે દાબેલીમાં પણ નથી. એવો સ્વાદ છે આ મકાઈના રોટલા અને તુવેરના ટોઠામાં. એ મુન્ના, તે તો બધું જ ખાવાનું પતાવી નાખ્યું, સાથે 7 રોટલા સાપ. જબરું કહેવાય. ખાવાનું જ એટલું સરસ હતું તો પતાઈ જ નાખું ને. એક નંબર હતું ખાવાનું. સારું સારું, મેં તો જમી લીધું છે અને હું ત્યાં છાયામાં બેસું છું, તું જમીને ત્યાં આય. અરે લો વાસુદેવ, પાણી પીવા. લો. અરે વાહ મુન્ના વાહ, એક નંબર સેવા છે તારી હો. અરે મુન્ના, હું અહીંયા થોડા ફૂલ વેણી લઉં છું, ત્યાં સુધી તું અહીંયા બેસ, ક્યાંય જતો નહીં. આ જંગલ છે, ધ્યાન રાખજે. વાસુદેવ, તમે એક કામ કરો, તમે ફૂલા વેણો, હું ત્યાં સુધી જંગલમાં ફરીને આવું છું. અરે પણ સાચવજે જંગલમાં, કે આમથી આમ ઘૂસી ના જતો પાછો. અરે મારામાં બહુ બુદ્ધિ છે, તમારા કરતી હોશિયાર છું. મારામાં બહુ બુદ્ધિ છે, તમે કેમ મારી ચિંતા કરો છો? સારું સારું, પણ ક્યાંય દૂર ના જતો, નજીકમાં જ રહેજે. હા હો, જા જા. હા.
પંચમહાલની પ્રીત પંચમહાલની પ્રીત હો આ જંગલની પ્રીત ઓહો હું અહીં ક્યાં આવી ગયો પછી મને ભાગવા દે મને જેનું બિલ નામ છે મારું અને દારૂ વેચું કામ છે મારું. દેશી તાળી ને ઇંગ્લિશ બધું મળશે મારી દુકાનમાં. મારું હારું કલાકથી પણ ઘરાક કોઈ દેખાતું નહીં. આવ્યું મારું હારું કોઈ ઘરાક આવ્યું. જેના બિલ લવજીભાઈએ 5 પોટલીઓ મંગાવી છે. હારું લવજી રાઠવાએ કીધું એટલે 5 પોટલી ચાલી પછી ધંધો બંધ થઈ જશે. પૈસા નહીં આલે એ બધું લવજીભાઈને ખબર. એટલે 1 આ 2 આ 3 આ 4 અને આ 5. ભગવાન અવારમાં જ ઉધાર. હો તારી આ જંગલમાં શરબત વાળો ને ઠંડા પાણી વાળો ક્યાંથી આવ્યો? અહીં તો આવું પીવું જ પડશે મારે. એ ભાઈ શરબત મરબત તો આપો મને પીવા માટે. કોઈ બંધ મગજ લાગે છે જે દારૂને શરબત સમજે છે પણ બોનીમાં તો પાછો જવા જ ના દેવાય. લે ભાઈ લે બચા. પોલીસ આવી. અરે મને બે કેમ દેખાય છે? એ હા ઘણા દિવસ થઈ ગયા ગરબા રમે એટલે આવું જ થાય છે મને. ચાલ આજે ગરબા રમવા દે મને. મારો રોમ દીકુ ફૂટી મારી કિસ્મત હતા મારા પોતાના દીકુ થયા તમે પારકા. હતા મારા પોતાના. એ વાસુદેવ આઈ જાઓ ગરબા ગાવા. અલે આ મુંડો અત્યારે ખરાબ બપોરે ગરબા રમવા કેમ બોલાવે? ખબર ના પડી કઈ કે ગડબડ લાગે છે, જવું પડશે. એ મુના શું કરસ? અરે ગરબા રમો. અરે મારા ભાઈ અહીં ગરબા ના રમાયા, પંચમહાલ કહેવાય. અહીંયા ટીમલી રમવાનો હોય, ટીમલી. અને ભાઈ 1 મિનિટ આ શું સાજવા દે. અરે આ ક્યાંથી લાવ્યો? અરે ભાઈએ શરબત આલેલું મને. આ શરબત નહીં, નીરો છે નીરો. આ તો હારુંથી પૂરી બોટલ નહીં પીધી ને કે સાંજે ખાવાના લાયક ના રહે તો ચલ ઘેર ચલ. બેટા સેજલ, મારી ઈચ્છા એવી છે કે પરદેશી ઠાકોર જોડે તારા લગ્ન કરાવી દઉં. તારી શું ઈચ્છા છે? બાપુ એમાં મારે શું કહેવાનું હોય? તમને જે ઠીક લાગે. ચલો બાપુ જાઉં, મને ઘરે બહુ કામ છે.
લવજી કેમ મારો રસ્તો રોકે છે? હટ વચ્ચેથી. તેજલ જોઉં છું તને હવે ત્યાં લવજીના હાથમાંથી ફોન બચાવીને જાય છે. તેજલ, બોલ પ્રેમથી મારી જોડે લગ્ન કરવા છે કે નથી કરવા? લગ્ન અને તારી જોડી 7 જન્મો સુધી પણ નહીં. તું એમ નહીં મને એમ નહીં. હવે આ લવજીનો પાવર તને બતાવવો જ પડશે. ચાલ મારી સાથે. હે નાલાયક, છોડી દે મને, છોડી દે. રમે, છોડી દે મારી દીકરીનો હાથ. ચાલે જાય. એ પુના રાઠવા, મેં તને પ્રેમથી કીધું તું કે તારી જોડીના લગન મારી જોડે કરાય, પણ તું ના માન્યો. છોડ દે મારો હાથ. મારા ઠાકોરને ખબર પડશે ને તો તને જીવતોય નહીં રહેવાનું. એ તારી લવરી બંધ કર અને ચાલ મારી સાથે. એ કમા, ચતુરિયા અને શંકા, તમે અહીંયા જ ઊભા રહેજો. હું આને હમણાં જાળીમાં મૂકીને આવું છું. અને હા સાંભળો, પરદેશી ઠાકોર આવે કે ગમે તે આવે એને અહીંયા જ પૂરો કરી દેજો. ચાલ મારી સાથે, આજે મારે તને રુધિયાની રાણી બનાવવાની છે. બોલો સેજલના બાપુ, શું થયું? આપણી સેજલ રવજી રાઠોડ ઉપાડીને લઈ ગયો. એના ઝટ જાવ, હું પોલીસને લઈને આવું છું. લવજી, આજે તું મારા હાથેથી નહીં બચી શકે. છોરાઓ, મારે તમારી જોડે કોઈ જ લેવા દેવા નથી. બોલો મારી સેજલ ક્યાં છે અને ક્યાં છે? બોલો લવજી. લવજીને મળ્યા પહેલા તમારે અમારો સામનો કરવો પડશે. તો એ પણ ઈચ્છા તમારી પૂરી કરી દઈશ. પેલા સોરાને તમે હાચવી લેજો. પેલા પરદેશીનું પિક્ચર તો હું પૂરું કરી દઈશ. બાપુ
પડી જવાનું. જમણવારમાં પૂરી, શંકરના હાથમાં સુરી. હાથમાં આવી જાય તો ખેલ ખતમ. એ વાઘ આવ્યો. અરે જા પેલા સોરાને પિક્ચર પૂરું કરીને આય. હું શું કરવા જઉં, તું જા. હારું એક કામ કર શંકા, તું પેલા પરદેશીનું પિક્ચર પૂરું કરીને આય. મારું આજે મૂડ નથી. એક કામ કર, આ સોરાનું પિક્ચર તું પૂરું કરી નાખ. એ ત્રણેય રવા દો, આ સોરાનું પિક્ચર હું પૂરું કરું. આજે આ ક્યાં આવ્યો? આ મરી ગયા લાગે. આ સોરો તો બહુ જબરો છે, આપણે ચારે જવું પડશે. ચાલો. ક્યાં છે? અરે લગીભાઈ આમ ગાડીને મેં લઈને જાય. વિમલ તો હાલો મારે જ માર કરશો શું મને તમે? હા સારું સારું લે ખાઈ લે. વાત તો છોડો યાર. એ સોરા ઉભો રે, અહીંયા આવીને ખા. તો તમારા ઉપર પાવડર ના હોય ને એટલે હું દૂર જઈને ખાતો હતો. એ સોરા કેટલી વાર વિમલ ખાઈ લીધી? એ શાંતિ તો રાખો યાર. આ સોરો આપણને ઉલ્લુ બનાવે છે, મારો પેલા એને. બહુ ટેટે કરતા હતા હે ને? મારી બેટીઓ બહુ ટેટે કરતી હતી. મુન્ના મારે સેજલને લવજીના હાથમાંથી છોડાવવી પડશે. બરોબર વાસુદેવ, હું તમારા પાછળ આવું છું. ચૂપચાપ એમાં તારી ભલાઈ છે. દુશ્મનનો કરું ખાત્મો, નામ છે મારું લવજી રાઠવો. પ્રેમથી માની તો ઠીક, બાકી પિક્ચર પૂરું. તું પણ તારી જોડે ટાઈમ છે, બોલ પ્રેમથી મારી જોડે લગ્ન કરવા છે કે નથી કરવા? લવજી, હું પણ રાઠવાની દીકરી છું અને આ સેજલે જીવનમાં એકને જ પ્રેમ કર્યો છે. અને તું આ સેજલના સપના જોતો હોય ને તો ભૂલી જજે. જો તારા પ્રેમમાં એટલી તાકાત હોય તો બોલાવ તારા ઠાકોરને, બોલાવ તારા ઠાકોરને.
ના કર સેજલ, હું આવી ગયો છું. ઠાકોર, જીવ વાલો હોય તો જતો રે પાછો. પરદેશી, હવે આ લવજીના વાળથી તું બચી નથી શકવાનો. પરદેશી, છોડી દે મને. હવે સેજલનું નામ નહીં લઉં. આજથી હું બધા જ ખરાબ ધંધા છોડી દઈશ. મને માફ કરી દે. એ લવજી, ચાલ ઉઠ. એ ઠાકોર, તમે રહેવા દો. આની સજા તો પોલીસ જ આપશે. હા સાહેબ, લઈ જાઓ આને. થોડા દિવસ જેલની હવા ખાશે એટલે આપોઆપ એનું મગજ ઠેકાણે આવી જશે. ચાલ હવે તું. હા, હવે તો લવજી તો ગયો. હવે મને જવા દો વાસુદેવ જોડે. મારી નાખું, તોડી નાખું, ભાગી નાખું. ક્યાં ગયો લવજી? વાસુદેવ, ક્યાં ગયો લવજી? મને બતાવો તમે. અરે મુન્ના, લવજીને તો પોલીસ લઈ ગઈ એની સજા આપવા માટે. અને તું છે ને સેજલના બાપુને લઈને ઘરે આવ. હું સેજલને લઈને આવું છું ઘરે. ચાલ સેજલ, આવો ઘરે.